અથવા ઊનો થાય એમ હું ચાહું છું, પણ તું હુંફાળો છે એટલે ઊનો નથી તેમ ટાળો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ. તું કહે છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી, પણ તું જાણતો નથી કે તું કંગાલ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે. એ માટે હું તને એવી સલાહ આપું છું કે તું ધનવાન થાય માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે, અને તું વસ્ત્ર પહેરે ને તારી નગ્નતાની શરમ પ્રગટ ન થાય માટે ઉજળા વસ્ત્ર વેચાતા લે, અને તું દેખતો થાય માટે અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંચ. હું જેટલા પર પ્રેમ રાખું છું તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું, માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર. જો હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું, જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉગાડશે તો હું તેની પાસે માહી આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે. જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા બાપની સાથે તેના રાજ્યાસન પર બેઠેલો છું તેમ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. ઈશ્વર પિતા વાંચેલા વચનને આપ સર્વન માટે આશીર્વાદનું કારણ કરે. આમેન. આમેન. હાલ પ્રભુનો આભાર જેક્સન માટે, અને મિસિસ પણ અહીંયા છે, સોનલ. વર્ષોથી બાઇબલ સ્ટડીમાં આલ્બર્ટને ખબર હશે, બેરામપુરા. સો પ્રભુ એની સેવા, મને આનંદ એ થયો કે એક પણ ભૂલ વગર વાંચ્યું. તમે એ માર્ક કર્યું? કારણ કે તમે ઓલ ઓફ એ સડન કોઈકને કહો કે વાંચો, ઇવન ભૂલો બહુ કરે છે, અને તેથી રોજ બાઇબલ વાંચો ને તો થોડુંક જોશથી વાંચી લેજો ઘરે, જીભ છૂટી થશે. ઓકે, બાઇબલ વાંચવામાં બને ત્યાં સુધી ભૂલ ના થવી જોઈએ, હું પર્સનલ માનું છું. કારણ કે આપણે એનાથી માહિતગાર હોવા જ જોઈએ, વોટ ઇઝ ગોઈંગ ઓન, યસ ઓર નો. અને તમે જો ગેંગે ફેંફે કરો તો મને ખબર પડી જાય કે તમે નથી વાંચતા. એનીવે, વેલ, પ્રભુનો આભાર. પ્રકટીકરણ 3 અને એની 14 થી 22 કલમ વાંચવામાં આવી, અને એમાંથી હું આજે કંઈક શીખવા માગું છું. જો આપને યાદ હોય તો મેં ચર્ચ એજની વાત શરૂ કરેલી. આપણે આ 2 અને 3 અધ્યાય શીખવાની કોશિશ કરીએ. પહેલાં પાસે લાવવું પડશે. બરાબર દેખાય? જોઈ લે, ચેક કર. ઓકે, થેન્ક યુ. પ્રભુ માફ કરે બધું. સો મંડળીનો સમય, આપણે એના વિશે શીખી રહ્યા છે. મંડળીનો સમય, રાઈટ? ચર્ચ એજ જેને કહેવાય. અને એ શરૂ ક્યારથી થઈ મંડળી? 50મા દિવસથી. પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય 50મા દિવસથી ઈસુ ખ્રિસ્તે પોતાની મંડળી બાંધવાની શરૂઆત કરી, અને અત્યાર સુધી આપણે એ ચર્ચ એજમાં છીએ. એ યાદ રાખો. 2024ની સાલ થઈ, અને આ લગભગ સમજો કે ઈસવીસન 40માં થયું હોય, 35 થી 40ની વચ્ચે. તો એટલા તમે બાદ કરી નાખો, એટલા વર્ષો મંડળીને થયા, રાઈટ? લગભગ 2000 વર્ષથી મંડળી અસ્તિત્વ ધરાવે છે. આ મંડળીનો સમય ક્યારે પૂરો થશે? તો કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે. આગમન. હું આને બીજું આગમન નથી કહેતો, કારણ કે જે પ્રભુનું પુનરાગમન છે એ 2 ફેઝમાં થશે એવું મેં કહ્યું હતું. ઈસુ ખ્રિસ્ત પ્રથમવાર આવશે ત્યારે એ ગગનમાં હશે, વાદળામાં હશે, અને મંડળી એટલે જેઓ પ્રભુમાં ઊંઘી ગયા છે તેઓ પણ, અને કદાચ આપણે વિશ્વાસ કરનારા પ્રભુના અનુયાયીઓ જીવતા હોઈશું તો આપણને પણ ખેંચી લેવામાં આવશે. ઓકે,
બીજો થેસાલોનિકમાં તમે વાંચશો 4થા અધ્યાયમાં, મને લાગે 1 થેસાલોનિક 4થા અધ્યાયમાં લખ્યું છે કે પ્રભુનું આગમન થશે, રણસિંગડું વાગશે, પ્રભુમાં મુયેલા પ્રથમ ઉઠશે અને આપણે જેઓ જીવતા છે આપણું રૂપાંતર થશે અને ખેંચાઈ જઈશે. ઓકે, ત્યારે મંડળીનો યુગ પૂરો થશે. ત્યાર પછી પ્રકટીકરણમાં જે ઈશ્વરના કોપની વાતો લખી છે, પ્યાલા, મુદ્રા 7 રણસિંગડા વગેરે 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 વાંચતા જ રહેજો, તમને બહુ મજા આવશે. એ જે બાઇબલ અભ્યાસીઓ છે એ કહે છે પ્રમાણે 7 વર્ષ સુધી એ ઈશ્વરનો કોપ રહેશે. 7 વર્ષ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થશે, ત્યારે જૈતુન પહાડ પર આવશે, પુનરાગમન જેને કહેવાય છે, અને 1000 વર્ષનું પોતાનું રાજ્ય સ્થાપશે. આ હું તમને સહેજ આ ઇન્ટ્રોડક્શનના રૂપમાં કહું છું, પણ અત્યારે આપણે મંડળીના યુગમાં છે. હા કે ના? આપણું ધ્યાન બધું આ જેને રેપ્ચર કહેવામાં આવે છે, મંડળીનું સ્વર્ગારોહણ, એમાં આપણું ધ્યાન હોવું જોઈએ. હા કે ના? એના માટે હું તૈયાર હોવો જોઈએ એમ પ્રભુનું વચન કહે છે. જો મંડળીને લઈ લેવામાં આવશે તો જે ઈશ્વરનો કોપ છે એના આપણે કદી ભાગીદાર બની શકીશું નહીં, આપણે સહન કરવું નહીં પડે. એ પણ યાદ રાખીએ. આ બહુ ગંભીર મોટો વિષય છે, પણ એટલું યાદ રાખો કે અત્યારે હું ચર્ચ યુગમાં છું અને મારે પ્રભુના વચન પ્રમાણે જીવીને તૈયાર રહેવાનું છે, સાવધાન રહેવાનું છે, કારણ કે આના વિશે કોઈ નિશાની આપવામાં આવી નથી. અત્યારે આપણી બાઇબલ સ્ટડી ચાલુ હોય ને આવે એવી શક્યતા છે. કોઈ સાઇન આપવામાં આવી નથી સ્પેસિફિક. પુનરાગમન જૈતુન પહાડ પર આવશે ત્યારની સાઈનો છે કેટલીક, હું એમાં પછી તમને સમજાવી શકે. અને તેથી જો એવું જ છે તો મારે જાગતા અને ઊંઘતા પણ તૈયાર રહેવાનું. હા ને? 24/7 પ્રભુને મળવાના માટે, અથવા મરણના માટે. અરે બોલો ના, કારણ કે આ પ્રભુ લેવા આવવાના છે, એની રાહ જોઈ જોઈને તો અચ્છા પ્રભુના બાળકો મરણ પામ્યા. તો કદાચ પ્રભુ આવવાનું ડિલે કરે તો હું મરણ પામીશ, તમે મરણ પામશો, પણ આપણે સંત પાઉલની માફક મરણ પામવાનું છે કે હું સારી લડાઈ લડ્યો છું, મેં વિશ્વાસ રાખ્યો છે, મેં દોડ પૂરી કરીશ, અને અત્યારે હવે હું પેયાર પણ તરીકે રેડાવું છું. આઈ એમ રેડી ટુ ગો હોમ. અને પછી એ કહે છે કે મારા માટે ન્યાયપણાનો મુગટ રાખી મૂકવામાં આવ્યો છે, અને ફક્ત મારા માટે નહીં, પણ જે કોઈ પ્રભુના આગમનની અપેક્ષા રાખે છે ને તૈયાર છે એ સર્વના માટે. યસ ઓર નો? સો આ બહુ ગંભીર વાત મેં આપ લોકોને કહી, પણ પ્રભુની મંડળી તો વૃદ્ધિ પામી રહી છે, પણ સાથે સાથે મેં એ પણ કહ્યું હતું કે આ મંડળી કેટલાક પડકારો અને કેટલાક જોખમોમાંથી પસાર થઈ રહી છે, કે જેનો ઉલ્લેખ પ્રકટીકરણ 2 અને 3માં જે 7 મંડળીઓની વાત કરી છે, એ 7 મંડળીઓમાં જુદી જુદી રીતે આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે આપણે શરૂઆત કરી કે મંડળી શરૂ થઈ ત્યારથી સતાવણી શરૂ થઈ. હા કે ના? એ મોટામાં મોટો પડકાર છે. સતાવણી બંધ થાય એવી તો મહેરબાની કરીને પ્રાર્થના ના કરશો. નહીં ગમ્યું? ઇટ્સ બાઇબલ. પણ સતાવણીમાં આપણે ટકી રહીએ વિશ્વાસમાં. જ્યારે પ્રેરિતોની સતાવણી થઈને એમને મારવામાં આવ્યા અને કીધું કે તમારે બોધ કરતા ઈસુનું નામ લેવું નહીં, ત્યારે એમણે જઈને પ્રાર્થના કરીને શું કીધું? કેવી પ્રાર્થના કરો કે પ્રભુ અમને વધારે હિંમત આપે, કે અમે વધારે હિંમતથી પ્રભુને.
હું બાઇબલ શીખું છું, બીજા સેવકો સેવિકાઓ જે શીખવે, હું બાઇબલ સાથે સંકળાયેલો છું, તમે બાઇબલ શીખવા અહીંયા આવો છો, રાઈટ? સતાવણી બહારથી આવશે એ શીખ્યા આપણે, અને બહારની આવે ને બહુ વી કેન ફેસ ઇટ, પ્રભુના નામ, પણ અંદરની આવે ને એ કહે છે કે અંદર આ સતાવનારાઓ, જૂઠા પ્રબોધકો, જૂઠા ઉપદેશકો, જૂઠા સેવકો સેવિકાઓ, જૂઠા આગેવાનો એમના હિડન એજન્ડા સાથે કહે છે કે મંડળીમાં ઘૂસી ગયા છે. કયા બારણેથી તમે જાણો છો, પણ એ ઘૂસી ગયા છે અને એ મંડળીનું નુકસાન કરી રહ્યા છે. એ મંડળીની આત્મિક વૃદ્ધિમાં એમને રસ નથી, એમને પોતાનામાં રસ છે. યસ ઓર નો? આ મંડળીની હાલત છે. સતાવણી બહારથી, જોખમ બહારથી, જોખમ અંદરથી, સતાવણી અંદરથી. એ આપણે શીખ્યા. ત્યાર પછી જે ખોટું શિક્ષણ આપવામાં આવે છે, જેને પ્રોસ્પરિટી ગોસ્પલ કહેવામાં આવે છે, એનો પણ આમાં ઉલ્લેખ છે, રાઈટ? પ્રોસ્પરિટી ગોસ્પલની હું ઘણી વાર અહીંયાથી વાત કરું છું કે હું અત્યારે તમને એમ કહું, હવે અહીંયા આપણે બેઠા છે કોઈ પ્રોબ્લેમ વગરના નથી સાહેબ, રાઈટ? આપણે બધા જ કોઈક ને કોઈક શારીરિક, માનસિક, કૌટુંબિક સંબંધોના ઇધર ઉધર લઈને જ બેઠા છે, અને છતાંય પ્રભુ પર પ્રેમ કરીએ છીએ, હા કે ના? સો આ સમયે સમજો કે હું એવું કહું કે તમે જો પ્રભુ પર વિશ્વાસ કરો છો તો આવો, હું તમારા માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરું અને તમે સાજા થઈ જશો, અથવા તમારા ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ દૂર થઈ જશે. એટલે આશીર્વાદ છે, હું ના નથી કહેતો, પણ એ જે કૃપાદાનો છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે, રાઈટ? હવે તમારી પાસે વર્ષોથી સ્કૂટર હોય અને તમને એવી ઈચ્છા થાય કે મારી પાસે કાર આવે અને હું એમ કહું કે ઓકે અહીંયા આવો, પ્રભુનું જીવન સોંપો, પ્રભુમાં જીવો, અને સ્કૂટરમાંથી પ્રભુ તમને કાર આવશે તો તમને હું સારો લાગીશ. અરે બોલો ના, હા સેવક બરાબર, બીજા 3ને લઈ આવશો તમે, પણ હું અહીંયા પાપની વાત કરીશ, તૈયાર રહેવાની વાત કરીશ, તો તમે આવતા હશો તો એ કહેશે કે યાર નથી જવું, આ તો બધું આપણી પર જ આવે છે. સી આ જે ખોટા ઉપદેશો છે એ પણ મંડળી સામે એક પડકાર છે ને. ગઈ વખતે આપણે જોયું કે પ્રથમના પ્રેમનો ત્યાગ વિશ્વાસ કરનારાઓમાં સામે આ એક પડકાર છે કે આપણે પ્રભુ સાથેના સંબંધમાં, પ્રેમમાં દ્રઢતાથી વળગી રહીએ, રાઈટ? હમણાં હું આવતો હતો જ અને આણંદથી એક ફોન આવ્યો, એટલે મારા મિસિસે લીધો હતો કે જે મારે સતીશભાઈ સાથે વાત કરવી, એટલે સ્પીકર પર અમે મૂક્યો ને એ કહે છે કે પહેલું હું વિશ્વાસ કરું છું પ્રભુ પર ને હું અમુક પ્રભુના વચનો જાણું છું, પણ ઘણીવાર ન સમજાય, ન સ્વીકારાય, ન સહન થાય એવી પરિસ્થિતિ આવી જાય છે કે છે. તો એમાં આપણે ઈશ્વરને દોષ નથી આપી શકતા, એમાં આપણે બિલીવરો તરીકે કોઈ ઈશ્વરે કર્યું, અથવા આપણે શૈતાનને દોષ આપી નથી શકતા, અને વિચારીએ તો આપણને તકલીફ થઈ જાય છે. મેં કહ્યું એક્ઝેક્ટલી, યુ આર રાઈટ. તો કે શું કરવાનું એમાં? મેં કહું કશું નહીં કરવાનું, એની ઉપર વિશ્વાસ રાખવાનો. ગીવ ગોડ હિઝ ટાઈમ. યસ ઓર નો? અરે બોલો ના. ઈશ્વરને જો આપણે વિશ્વાસ કરીએ, કારણ કે તમે જોશો, હું સવારના વિડીયો મૂકું છું, એમાં આસાફ જેણે ગીત શાસ્ત્ર 73 લખ્યું એ તમે વાંચજો ઘરે જઈને. આસાફ પ્રભુનો સેવક, રાઈટ? જબરજસ્ત. એ લખે છે કે ગોડ ઇઝ ગુડ. યસ, ઇસરાયલ માટે ઈશ્વર ભલો છે, પણ મેં આજુબાજુ જોયું ત્યારે કહે છે કે હું લગભગ ઠોકર ખાઈ ચૂક્યો વિશ્વાસમાં, અને આમ લપસી જવાની તૈયારીમાં જ હતો. સવાલ થાય કે આસાફ ત્યાં જોયું શું? તો કહે છે કે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ. જેઓ પ્રભુમાં જીવતા નથી એમને મેં સમૃદ્ધ થયેલા જોયા. અને મેં મારી તરફ કે છે દ્રષ્ટિ કરી તો થોડી તકલીફ લાગી કે યાર હું પ્રભુમાં જીવું છું તોય
મને નહીં ને એમને આશીર્વાદો બધા મળે છે. અને તેથી આસાફ લખે છે કે એ સમજવાના માટે, એ તો બહુ જબરજસ્ત લખે છે કે દુષ્ટોને મરતા સુધી માથું દુખતું નથી કહે છે, અને શાંત રહીને પૈસા વધારે જાય છે, આવું બધું લખે છે. અને કારણ કે કશું થતું નથી એટલે એમનો ઘમંડ એ ગળાની કંઠી જેવો પહેરીને ફરે છે. દેખો બાપુ, આવા જોયા છે કે નહીં તમને? ઈશ્વરની વિરુદ્ધ નિંદા કરે છે. ઈશ્વરને શું ખબર પડે કે એ કશું ધ્યાન આપતા નથી, જોતા નથી, માનતો જ ના હોય ઈશ્વરમાં. આસાફ કહે છે કે એ બધું સમજવાના માટે મેં કોશિશ કરી મારી રીતે, મારા અનુભવથી, મારા જ્ઞાનથી. તો મારું કષ્ટ વધી ગયું, તો વધી જશે. તમે ને હું જે પ્રશ્ન, પ્રોબ્લેમ, મુશ્કેલી, માંદગી સહન કરીએ છીએ, પ્રભુની સાથે જોડાયેલા, પ્રમાણિકપણે જોડાયેલા હોવા છતાંય જો આપણે આપણી રીતે એને સમજવાની કોશિશ કરીશું તો કષ્ટદાયક થશે. યસ ઓર નો? એનો જવાબ નહીં મળે તમને. પછી આસાફ કહે છે કે ઓકે, મેં બીજું એક કામ કર્યું. પછી કહે છે કે હું પવિત્ર સ્થાનમાં ગયો. ટૂંકમાં હું બધું જ છોડી દઈને ઈશ્વરની હજુરમાં બેઠો, અને ઈશ્વરે મને જે દેખાડ્યું એ જોઈને મને એમ થયું કે ઓકે, ઇટ્સ ઓકે. શું દેખાડ્યું ઈશ્વર? કે દુષ્ટો ગમે એટલા સમૃદ્ધ થાય આ પૃથ્વી ઉપરના જીવનમાં, પણ મરણ પછી શું? અને પ્રભુનું બાળક આ પૃથ્વી ઉપરના જીવનમાં બહુ ક્ષણભંગુર છે, 70 કે 80 વર્ષનું. યસ ઓર નો? તમને યાદ હશે 80 વર્ષના કુલ દિવસ કેટલા થાય? કોઈને યાદ છે? 29,220 દિવસ ફક્ત. હું જ્યારે 80 વર્ષ પૂરા કરું ને સાહેબ, ત્યારે આ પૃથ્વી ઉપર હું ફક્ત 29,220 દિવસ જીવ્યો હોઉં. એના જ આ તકલીફ છે, મારે સહન કરવાની છે. પ્રભુ પર વિશ્વાસ રાખીને ડગી નથી જવાનું. યસ ઓર નો? બલકે એ દુઃખમાં ને કષ્ટમાં મારે પ્રભુ માટે સાક્ષીરૂપ બનવાનું છે. પણ પછી આશીર્વાદિત અનંતકાળ. જે નથી સમજતા એ અનંત જીવનને આ 70-80 વર્ષના 29,220 દિવસ દરમિયાન જુગાર રમે છે, દાવ પર લગાડે છે સાહેબ. અરે ભાઈ, એ તો કાલે પૂરા થઈ જશે, રાઈટ? આ જોતામાં મારા 73 પ્લસ થઈ ગયા, જોતામાં હું કહું છું. બરાબર? સો ઇટ્સ ગોઈંગ ટુ હેપન. પ્રભુએ તો અમને સચ્ચાઈ બતાવી. પ્રભુનો આભાર કે અમે અમારા આ જીવનને દાવ પર નથી લગાડ્યું. પ્રભુમાં અમને ખાતરી છે કે અમે આશીર્વાદિત જીવન જીવવાના ત્યાં સદાણ માટે. સો આ સગળી બાબતો આપણે યાદ રાખવાની છે. કષ્ટ આવશે, તકલીફ આવશે, અને પ્રથમના પ્રેમનો ત્યાગ કરવાનો નથી, રાઈટ? પ્રભુ ઉપરનો જે પ્રથમનો પ્રેમ, ઓકે પ્રભુ મારું જીવન લે. યસ ઓર નો? અને એ લોર્ડ છે. ઘણા એને સેવિયર તરીકે સ્વીકારે છે, તારનાર તરીકે સ્વીકારે છે, પછી ત્યાં અટકી જાય. પણ એને માલિક તરીકે કે પ્રભુ તરીકે સ્વીકારતા નથી. અરે બોલો ના. કારણ કે પ્રવૃત્તિઓના કૃત્યના 2 અધ્યાયમાં જ્યારે પિત્તરે સંદેશો આપ્યો, ત્યારે એણે જાહેર કર્યું કે હે ઇસ્રાએલ લોકો, જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યો, તેને ઈશ્વરે મુએલામાંથી પાછો સજીવન કર્યો છે, અને એ જ ખ્રિસ્ત અને પ્રભુ છે. એ જ ઉદ્ધારનાર છે અને એ જ પ્રભુ છે. ઈસુ ખ્રિસ્ત તારણહાર છે અને ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.
એ બિલીવરના જીવનના વિશ્વાસની બે સાઈડ હોવી જોઈએ. એક સાઈડ લઈને હું ચાલું કે શું છે, તો કે વર્ષો પહેલાં તાણ પામેલો અને અત્યારે કેવું જીવે છે, તો કહે છે કે ના પ્રભુ બબુ કશું નહીં, હું મારી રીતે જઉં. હી ઇઝ લોર્ડ. એ મારા જીવનનો, મારા વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, મારી યોજનામાં એનું વચન હોવું જોઈએ. યસ ઓર નો? એ પ્રભુ કહે છે. અને તેથી વાલાઓ, આ મંડળી યુગ તો કાલે કદાચ પૂરો થઈ જશે, હું જાણતો નથી, પણ આપણે એ આશીર્વાદમાં જવા માંગીએ છીએ અને તેથી તૈયાર રહેવાનું છે. ઓકે, ફાઇન. હવે જે શાસ્ત્ર પાઠ વાંચો એ તમે ખોલશો, ત્યાં એક બીજો પડકાર આપણને જોવા મળે છે. હું કદાચ આજે પૂરું નહીં કરી શકું, પણ તમને સહેજ એની ઝાંખી આપું. એ લાઓદિકીયામાંની મંડળીના દૂતને લખે છે. લાઓદિકીયામાંની મંડળીના દૂતને લખે છે. અને તમે જો વાંચો તો 15મી કલમમાં એ શરૂ કરે છે. લાઓદિકીયામાંની 14મી કલમ, લાઓદિકીયામાંની મંડળીના દૂતને લખ, જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરા સાક્ષી છે, એટલે કે ઈસુ ખ્રિસ્ત, જે ઈશ્વરની સૃષ્ટિનું ઉદ્ભવ સ્થાન છે, તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું. લગભગ 7 પત્રમાં પ્રભુએ આ જાહેર કર્યું છે જુદી જુદી રીતે કે તારા કામ હું જાણું છું. અને મેં શરૂઆતમાં કહ્યું હતું કે એ વાંચતા મને આમ થઈ જાય છે, હે ને? થવું જ જોઈએ, કારણ કે આપણે જે કંઈ કામ કરીએ છીએ એની પાછળ આપણી વિચારસરણી હોય છે, હા કે ના? અને એ વિચારસરણી એમને એમ નથી હોતી, ખાસ હેતુવાળી હોય છે. અને ખાસ હેતુવાળી વિચાર આપણે જ્યારે અમલમાં મૂકીએ છીએ ત્યારે કામ થાય છે આપણું, હા કે ના? અરે બોલો ના. એનો અર્થ કે ઈસુ ખ્રિસ્ત કહે છે કે તારા વિચારો જાણું છું. એ વિચારની પાછળ તારો એજન્ડા શું છે, તારો હેતુ શું છે, એ હું જાણું છું. અને તેથી હું તારા કામ જાણું છું. યસ ઓર નો? તમે આમાં વધારે સમજવું હોય તો ગીતશાસ્ત્ર 139માં તમારે જવાનું અને એની બીજી કલમમાં ગીત કરતા શું કહે છે? બહુ માર્મિક વાતો કહે છે. ગીત કરતા કહે છે, ઈશ્વરને ધ્યાનમાં રાખીને, કે મારું બોલવું તથા ઉઠવું તમે જાણો છો. તમે મારા વિચાર, શું લખ્યું છે? વેગળેથી સમજો છો. જાણું છું ને સમજું છું, બેમાં ફેર ને? હું અત્યારે જે વિચાર કરું છું એ ઈશ્વર કહે છે હું જાણું છું એટલું જ નહીં, પણ તું કેમ એ વિચારે છે એ હું સમજું છું. યસ ઓર નો? એનો અર્થ કે વિચાર આપણા ઈશ્વરની ઈચ્છાવાળા બનાવવાના છે. અને તેથી રિન્યુઅલ ઓફ યોર માઇન્ડ, એની વાત સંત પાઉલ લખે છે. અને તેથી સગળું જાણે છે ઈશ્વર, સગળું જાણે છે. સી, તમે કે હું કોણ છું એ કોણ કોણ જાણે છે તમને ખબર છે? એક તો હું જાણું છું, બીજું આપણે શીખ્યા એમ ઈશ્વર જાણે છે, અને ત્રીજું એક જણ જાણે છે. હવે એ મેં હમણાં જ જોયું હતું સોશિયલ મીડિયા પર. એ કહે છે કે તમારો મોબાઈલ તમને જાણે છે કે તમે કોણ છો. નહીં સમજ પડી?
મોબાઈલ જોતા હોય કોઈ આવે તો તમે બદલી નાખો છો, બંધ કરી દો છો, શું કરો છો? વોટ આર યુ ડુઈંગ? સો એ મોબાઈલને ખબર છે કે, અને તેથી આપણો મોબાઈલ પણ બેપ્ટાઇઝ હોવો જોઈએ. અરે બોલો ના, છે ઘણા કહે છે કે આ મોબાઈલ છે ને ટેબ્લેટ છે ને એમાં ઘણા બાઇબલ ખોલે છે કે જે એવી ટીકા કરે છે, પણ હું બહુ સમજ થતો નથી એની સાથે, કારણ કે અત્યારનું સાધન છે, એમાં બાઇબલ તમે ડાઉનલોડ કર્યું હોય, યુ કેન યુઝ ઇટ, રાઈટ? પણ એ તમે યુઝ કરો ને પછી બીજું કશું જે ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધનું છે એ પણ તમે યુઝ કરો, દેટ ઇઝ રોંગ. એટલે જ મેં કીધું કે આપણે જે કંઈ વાપરીએ છીએ ને બધું બેપ્ટાઇઝડ હોવું જોઈએ એ નવે, અથવા પવિત્ર કરાયેલું હોવું જોઈએ. હા કે ના? કારણ કે પ્રભુ કહે છે કે તારા કામ હું સારી રીતે જાણું છું. સો વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, વ્યૂહરચનાઓ, મસલતો એ બધા ઈશ્વરને ઈચ્છા, ઈશ્વરની ને મંજૂર હોય એવા હોવા જોઈએ. પણ જો એવા નહીં હોય તો અહીંયા લાઓદિકીયામાંની મંડળીના દૂત માટે શું કહેવામાં આવ્યું છે? તારા કામ હું જાણું છું, તું ટાળો નથી તેમ ઊનો પણ નથી. તું ટાળો અથવા ઊનો થાય એમ હું ચાહું છું, પણ તું હુંફાળો છે એટલે ઊનો નથી તેમ ટાળો પણ નથી. માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ. neither hot nor cold but lukewarm. lukewarm, હુંફાળો. કેટલા જણને હુંફાળી ચા પીવાની ગમે? ના ગમે? ગમે? અરે બોલો ના, ચા તો ગરમ જ જોઈએ ને. અરે બોલો ના, કોલ્ડ કોફીની વસ્તુ અલગ છે, એની વાત નથી કરતો. અને કોલ્ડ ડ્રિંક તમે પીવો એ કેવું જોઈએ? કોલ્ડ, રાઈટ? તમને કોઈ હુંફાળું એટલે હુંફાળું સમજો, ગરમ નહીં ઠંડુ નહીં, એ બહુ મજા નથી આવતી એમાં, હે ને? હુંફાળું એટલે વચગાળાનું. મન થાય તો આ બાજુ પગ મૂકી દે, અને મન થાય તો પછી આ બાજુ પગ મૂકી દે, હે ને? એમ કે ના મારામાં ગરમી છે પણ હોટ નથી, અથવા હું ઠંડો છું પણ કોલ્ડ નથી. ટૂંકમાં આજે બેવડું જીવન જેને કહેવાય, બેવડું, એને પ્રભુ માન્ય રાખતા નથી. અને પ્રભુ એનો ઠપકો આપે છે. તમે જો શું કહે છે કે તારા કામ હું જાણું છું, તું ટાળો નથી તેમ ઊનો પણ નથી. તું ટાળો અથવા ઊનો થાય એમ હું ચાહું છું, પણ તું હુંફાળો છે એટલે ઊનો નથી તેમ ટાળો પણ. તમે જો કેટલી વાર વાપરે છે કે એ સત્ય બાઇબલમાં રિપીટેશન થાય ને, અત્યારે યાદ રાખો કે પ્રભુનું વચન આપણા દિમાગમાં એ સત્ય ઘુસાડવા માગે છે ને. એકવાર વાંચીએ તો ભૂલી જાય, પણ એ તો 2-3 વાર કીધું છે કે તું ટાળો નથી, ઊનો નથી, તું ટાળો નથી, ઊનો નથી, તું ટાળો નથી, ઊનો, તું હુંફાળો છે. અને તેથી હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ. તમે એક બીજું માર્ક કર્યું કે અમુક મંડળીઓને માં જે નિર્બળતા હતી એ ઈસુ ખ્રિસ્ત કહે છે, પણ એ કહે છે એ પહેલાં ઈસુ ખ્રિસ્ત એ મંડળીમાં રહેલ કેટલીક સારી બાબતોનો ઉલ્લેખ કરે છે. હા કે ના? દાખલા તરીકે તમે જો બીજો અધ્યાય એની 1 થી 7 કલમ વાંચો, એફેસસની મંડળીને જે ઈસુ ખ્રિસ્તે ઠપકો આપ્યો કે ઓકે, તો પણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. પણ એ પહેલાં તો કેટલી બધી વાત કીધી કે તારો શ્રમ હું જાણું છું, તારી ધીરજ હું જાણું છું, ભૂંડા માણસને તું સહન કરી શકતો નથી એ હું જાણું છું,
નિકાલૈતીઓના જે કામ છે એને તું ધિક્કારે છે, એ પણ હું જાણું છું. યુ આર ડુઈંગ ગુડ. તો પણ તમે જો લાઓદિકિયામાંની મંડળીને વાંચશો તો ત્યાં એક પણ વખાણવા લાયક બાબત એની પાસે છે નહીં, એક પણ નહીં. કારણ કે હુંફાળો છે, એ હુંફાળો છે. અને એ પ્રભુને માન્ય નથી. તમને ખ્યાલ હશે, પહેલો રાજા 18મો અધ્યાય 21મી કલમમાં એલિયાએ પડકાર આપ્યો ઇસ્રાએલ લોકોને કે તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચું પચું રહેશો. જો યહોવા ઈશ્વર છે એનું ભજન કરો, જો બાલ પણ નક્કી તો કરો. કભી ઇધર કભી ઉધર, કભી દૂધમાં કભી દહીંમાં. ઇટ ડઝન્ટ હેલ્પ. ઈસુ ખ્રિસ્તે પણ કીધું માથી 6:24, કોઈથી બે ધણીની ચાકરી કરાય નહીં. નો, કેનોટ ડુ ઇટ. પછી છેલ્લે કહે છે તમે ઈશ્વરની અને દ્રવ્યની એટલે મટીરિયલ થિંગ્સની સેવા તમારાથી થઈ શકે નહીં. સો જ્યારે પ્રભુ કહે છે કે થઈ શકે નહીં, એનો અર્થ કે થઈ શકે નહીં, પણ આપણે તો કરીએ છીએ. આ મંડળીના લોકો કરતા હતા. યસ હો નો? તમે જો યોહાન 15માં ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારાથી નિરાળા રહીને તમે કાંઈ તો કેટલું બધું પ્રભુથી નિરાળા રહીને કેટલું બધું કરીએ છીએ. પણ હું જે સમજું છું મારી સમજથી અને પ્રભુની કૃપામાં, આ કે પ્રભુથી નિરાળા રહીને હું ગમે એટલું કરું પણ એ પ્રભુની નજરમાં ઝીરો છે, ન કર્યા બરાબર છે. એનો અર્થ એ થાય ને, કારણ કે પ્રભુએ કહ્યું કે મારાથી નિરાળા રહીને તમે કાંઈ કરી શકતા નથી, અને જો હું કરું છું તો એ ના કર્યા બરાબર છે પ્રભુની નજરમાં. એ જ પ્રમાણે અહીં આગળ ઈસુ ખ્રિસ્ત કહે છે કે કોઈથી બે ધણીની ચાકરી કરાય નહીં. ઈશ્વરની અને દ્રવ્યની સેવા તમારાથી થઈ શકે નહીં. અને છતાંય જો હું કરું છું, મને પેલો ધાર્મિક ધનવાન મૂર્ખ યાદ આવે. ધનવાન મૂર્ખ નહીં, અતિ ધાર્મિક ધનવાન માણસ યાદ આવે છે. માર્ક 10:17-22. હી વોઝ વેરી નાઇસ ફેલો. ગઈકાલે જ અમે બરોડા હતા અને જુવાનોની મિટિંગમાં મેં એ સમજાયું કે જુવાન હતો, શારીરિક કોઈ તકલીફ નહોતી, મેનરવાળો હતો, દોડી શકતો હતો, દોડીને જઈને ઈસુના પગમાં પડે છે. સો નમ્ર હતો. પ્રશ્ન શું હતો? અનંત જીવનનો વારસાની ખાતરી નથી. અનંત જીવન માટે હું શું કરું? પૈસો છે મારી પાસે, તમે કોઈ એટલો ચેક લખી આપો. એ ધાર્મિક હતો. ઈસુ ખ્રિસ્તે છેલ્લી 6 આજ્ઞાઓ, 10 આજ્ઞાઓની છેલ્લી 6 આજ્ઞાઓ કીધી કે તું પાળે છે, અને એ કહે છે કે હું બાળપણથી પાળતો આવ્યો છું. તો એ ધાર્મિક હતો કે નહીં? પૈસો હતો, કારણ કે એની મિલકત પુષ્કળ હતી. છતાં જ્યારે ઈસુએ કીધું કે આવ મારી પાછળ ચાલ, તારું ચિત્ત ત્યાંથી ખસેડી લે, તો એ ઉદાસ થઈને ચાલ્યો ગયો. રાઈટ? એક મોટી આશા લઈને આવેલો પ્રભુની પાસે કે પ્રભુ જવાબ આપશે અને હું અનંત જીવનનો ખાતરીવાળો થઈ જઈશ. પણ પ્રભુ તમારી ને મારી ઈચ્છા પ્રમાણે એમનું ધોરણ નીચું કરતા નથી, એટલું યાદ રાખજો. આકાશના રાજ્યમાં જવાના રૂલ્સ રેગ્યુલેશન્સ હું બનાવી શકતો નથી. કોણ બનાવી શકે? બનાવે છે ઈશ્વર, અને એમણે બનાવ્યા છે. અને તેથી એ ઉદાસ થઈને ચાલ્યો ગયો, કેમ કે એની સંપત્તિ ઘણી હતી. એ બેવની સેવા કરવા માંગતો હતો. હે ને? ઇટ ઇઝ નોટ પોસિબલ કે જે લાઉદિકિયામાંની મંડળીમાં પણ છે.
તમે જે ધનવાન મંડળી હતી, તમે વાંચો શું કહે છે? પ્રકટીકરણનો 3 અધ્યાય. આ બીજી એની માનસિકતા હતી લાઓદિક્યામાંના બિલીવરોની. 17મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે, તું કહે છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી. એની પાસે આખું જગત હતું, એમ કહેતો, એને કશાની ગરજ નહોતી. અને એ વાસ્તવિકતા છે. જે લાઓદિક્યાનું શહેર છે એ વખતના જે વિવિધ મોટા શહેરોમાં જનારા રસ્તાઓ હોય એના જંકશન પર હતું. એટલે એક વેપારી સ્થળ હતું, રાઈટ? એટલું જ નહીં, પણ ત્યાં કપાસ, કોટન ને બધું ખૂબ ઉગતું હતું. એટલે જબરજસ્ત કોટન વસ્ત્રોનો બિઝનેસ ત્યાં આગળ હતો. બેન્કિંગ સિસ્ટમ ત્યાં બહુ જબરજસ્ત હતી, કારણ કે પૈસો ખૂબ હતો. અને ત્યાં આગળ મેડિકલ સેન્ટર હતું કે જે આંખોના રોગની દવા બનાવતું. અને કહેવાય છે કે પ્રકટીકરણનું પુસ્તક લખાયું લગભગ ઈસવીસન 95ની સાલમાં. એના 15-20 વર્ષ પહેલાં જ મોટો ભૂકંપ આવ્યો અને આ લાઓદિક્યાનું શહેર આખું તારાશ થઈ ગયું કહે છે. તો રોમ, કારણ કે મુખ્ય શહેર હતું, તો રોમન સમ્રાટ, રોમ સરકાર તરફથી મદદનો પ્રસ્તાવ આવ્યો કે અમે તમને મદદ કરીએ બાંધવાના માટે. પણ આ લોકો કહે છે કે ના, વી કેન ડુ ઇટ. એટલા બધા ધનવાન હતા સાહેબ, અને એમણે બનાવ્યું. પણ ઘમંડમાં ને ઘમંડમાં એ લોકો ઈશ્વર સાથેના સંબંધમાં જેવું જીવવું જોઈએ એવું જીવી શક્યા નહીં. અને તેથી કહે છે અમને કશાની ગરજ નથી. આત્મસંતોષી થઈ ગયેલા, હે ને? આત્મસંતોષી. અને બેફિકરાઈથી જીવતા હતા. પ્રભુની વાત આવે તો પ્રભુની વાત કરે, પેલી વાત આવે તો આવું કરે. આવા બિલીવરો જોયા જ તમે? તમને અહીંયા આવામાં બેઠા ને તો તમને દેવદૂત જેવા લાગે હો યાર, ગજબ. પણ પછી તમે એમને એમના ઓરિજિનલ મિત્રોની સાથે જુઓ, એમની ઓરિજિનલ જગ્યાએ જુઓ, તો પેલા પ્રભુમાં ના જીવતા હોય ને એ દોસ્તોના માટે બી એ રોલ મોડલ જ હોય. ડુ યુ ગેટ ધ પોઈન્ટ વોટ આઈ એમ સેઇંગ? સો આ બધી જે પડકારો છે આપણી સામે, એમાંથી આપણે દૂર રહેવાનું છે. આ લોકો શું કરતા હતા? પટાઈ ફોસલાઈને પોતાના જે અંતરાત્મા છે, પોતાની જે પ્રેરક બુદ્ધિ છે, એને દિલાસો આપ્યા કરતા હતા કે ઓકે, તું ધાર્મિક તો છે જ, સારો તો છે જ, એટલે યુ વિલ મેક ઇટ, વાંધો નહીં આવે, રાઈટ? એ પોતાને દિલાસો આપતા હતા. પણ જે તારણના માટે જે ઈશ્વરે સ્ટાન્ડર્ડ નક્કી કર્યું છે એને ફોલો કરતા નહોતા. એનો અર્થ કે એ લોકો છેતરેલા હતા ને. તેથી તમે જો ઈસુ ખ્રિસ્ત આપણને એમ લાગે કે બહુ કડક ભાષામાં બોલે છે, પણ આપણે શીખીશું આવતા સોમવારે, પ્રભુની ઈચ્છા છે. ઈસુ ખ્રિસ્ત જેના ઉપર પ્રેમ કરે છે એને ઠપકો આપે છે, પહેલી વસ્તુ. સો પ્રભુના વચનમાંથી ઠપકો મળે તો એવું ના કહેશો કે આ સતીશભાઈ મારા ઉપર કીધું. આવા અનુભવ થયા છે મને ઘણી વાર. સાહેબ મિટિંગમાં આવતા બંધ થઈ ગયા છે. અરે ભાઈ, હું તારા વિશે જાણતો જ નહોતો, હું તો બાઇબલ શીખું છું. ઠપકો જો પ્રભુનું વચન આપે, એની પાછળ ઈશ્વર તમારા પર પ્રેમ કરે છે એ સાબિતી છે. યસ ઓર નો? કારણ તમે નાશમાં જાઓ એવું ઈશ્વર ઈચ્છતા નથી. અને એ તો એટલી હદ સુધી કહે છે કે ન કેવળ હું ઠપકો આપું છું, પણ હું શિક્ષા પણ કરું છું. સીધા કેવા પ્રકારની શિક્ષા હું જાણતો નથી, પણ એ પ્રભુ કહે છે હું કરું છું. એની પાછળ ઈશ્વરનો પ્રેમ છે. કારણ કે પછી તરત પ્રભુ કહે છે આમાં
કે તું ઉત્સાહી થા યાર, આવો હુંફાળો ના રે, ઉત્સાહી થા, ગરમ થા ફર્સ્ટ ક્લાસ અને પસ્તાવો કર. પ્રભુને શું પડી છે હું દુષ્ટતામાં જીવું તો મને આવીને એમ કે સતીશ પસ્તાવો કર? એટલો જ કે મારા પર પ્રેમ કરે છે. યસ ઓર નો? વેલ, આ બધી વાસ્તવિક બિબ્લિકલ સત્યને સમજીને યાદ રાખીને આપણે પૃથ્વી ઉપર ચર્ચ યુગમાં આપણા જીવનો એવી રીતે જીવવાના છે કે જ્યારે પ્રભુ આપણને લેવાના માટે આવે ત્યારે આપણે તૈયાર હોઈએ. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ તમારી દયા, કૃપા, મહેરબાનીમાં તમે અમને